સસ્તા ભાવે સોનાના બિસ્કિટ અને એકા તીન એમ 3 ઘડી ડુપ્લિકેટ ચલણી નોટો આપવાની લોભામણી લાલચ આપનારી એક મોટી ગેંગને પકડવામાં વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. 4 ફેબ્રુઆરીના રોજ સુરતના લવાછા વિસ્તારના એક વ્યક્તિ, જેમણે સોશિયલ મીડિયા દ્વારા એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો, જે સસ્તું સોનું આપવા માટે એને વાત કરી હતી. આ ફરિયાદીએ સસ્તું સોનું 100 ગ્રામ સોનાના 6 લાખ રૂપિયા લેખે 200 ગ્રામ સોનું 12 લાખ એટલે અડધા ભાવે સોનું આપવાની વાત થઈ હતી. અને એના આધારે સુરતથી જે ફરિયાદી છે એને વલસાડ બોલાવવામાં આવ્યો હતો. અને વલસાડ ડુંગરી હાઈવે ઉપર આ ફરિયાદીને બોલાવ્યા બાદ એને પૈસા એની પાસેથી 9,80,000 રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા. અને એ સોનાના સિક્કા બતાવીને અચાનકથી પોલીસની રેડ થઈ અને પોલીસ આવી ગઈ છે એમ એને ડરાવીને ફરિયાદીને ગાડીમાંથી ઉતારી દીધો હતો. અને જે અન્ય આરોપીઓ છે, જે ગાડીમાં આવેલા આરોપી અને જે આરોપી છે, એ તમામ લોકો આ ગાડીઓ લઈને ભાગી ગયા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક્ટિવેટ કરવામાં આવી હતી. અને ક્રાઇમ બ્રાન્ચના તમામ ટીમો, એસઓજી સહિત તમામ ટીમો આમાં કામે લાગેલી હતી. અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા સીસીટીવી એનાલિસિસ, ટેકનિકલ એનાલિસિસ, સીડીઆર એનાલિસિસ અને સાથે સાથે ખાનગી રાહે બાતમીદારો ઊભા કરીને આ જે આખી ગેંગ છે એને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ તેજપાલસિંહ સિસોદિયાની બાતમી આધારે આ ટોટલ 9 આરોપીને પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે. આ જે 9 આરોપી પકડાયા છે એ 9 આરોપીમાંથી 5 આરોપી ભુજના છે, 2 આરોપી છે એ અમરેલીના છે, 1 આરોપી ઓરિજિનલી ભરૂચ અને અત્યારે આણંદનો રહેવાસી છે, અને 1 આરોપી જે ઓરિજિનલી મધ્યપ્રદેશનો છે ને અત્યારે નવસારીનો રહેવાસી છે.